પ્રિયો, જગતની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ એક્શન કરે છે, કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, ભગવાન કહે છે કર્મ હોય એટલે કર્મ હોય જ. કર્મ એટલે ક્રિયા. જ્યાં કર્મ ન હોય ત્યાં કર્મ ન હોય. જ્યાં કોઈ પણ જાતની ક્રિયા ન હોય, જ્યાં કોઈ જાતની એક્શન ન હોય ત્યાં કર્મ ન હોય. અને એક્શન લેસ અવસ્થા સિવાય મોક્ષ કે હોતી જ નથી. ચાહે એકેન્દ્રીનું વૃક્ષ હશે તો પણ સતત અને સતત કંઈ ને કંઈક આહાર, કંઈ ને કંઈક પાણી, કંઈક ને કંઈક એને ચાલતું જ હશે. નાનકડા જીવજંતુ હશે, સાવ નાનકડો. આપણે ક્યારેક ચોપડી ખોલીએ ને અંદર જોઈએ તો એકદમ સાવ નાનકડી જીવાત હોય. એ પણ આમથી જતી હશે, કરતી હશે, કંઈક ચાલતી હશે, કંઈક ને કંઈક ગોતતી હશે, કંઈક ખાવાનું ગોતતી હશે. ભગવાન કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી બોલો કર્મ છે. જ્યાં સુધી એક્શન છે ત્યાં સુધી કર્મ છે. અને કર્મ જ્યાં સુધી આત્મા સાથે જોડાયેલા છે ત્યાં સુધી એનું રિએક્શન પાછું આત્મા સાથે આવવાનું કે નથી આવવાનું? આવવાનું જ. હા, ભગવાને એક બહુ મસ્ત એક સિક્રેટ વાત કરી દીધી કે કર્મ બે પ્રકારના, નિધત અને નિકાચિત. કેટલાક કર્મ એવા છે જે તમે કરો તમારે ભોગવવા જ પડે છે. પછી એ ચક્રવર્તી હોય તો પણ, એ શ્રમણ મહાવીર હોય તો પણ કાનમાં ખીલા રૂપે, એ મોટામાં મોટો રાજા હોય તો પણ, અને ગમે એવો સંત હોય તો પણ. ભગવાન કે જે કર્મ નિકાચિત હોય છે તે અવશ્ય ભોગવવા પડે છે. નિકાચિત એટલે શું હોય? તો કે જેની સાથે આપણો રસ ભળી ગયો હોય, જેની સાથે આપણો ઇન્ટરેસ્ટ ભળી ગયો હોય, જેની સાથે આપણી અંદરની લાગણીઓ ભળેલી હોય, જેની સાથે આપણું ઇમોશન ભળી જાય, એ નિકાચિત બનતા હોય છે. પણ જે કર્મમાં એક્શન હોય પણ ઇમોશન ન હોય, જે કર્મમાં એક્શન હોય, જે કાર્યમાં એક્શન હોય પણ ઇમોશન ન હોય. માનો કે તમે અહીંયા આવતા હો ને સ્પીડમાં મોમબત્તી બાંધી લેતા હો ને, તો એક્શન છે પણ જો ભાવ નથી તો ઇમોશન નથી, તો શું કહેવાય એને? તો કે તે માત્ર ને માત્ર એક્શનનું કર્મ લાગે છે, ઇમોશનનું કર્મ નથી લાગતું. ભગવાન કહે છે જ્યાં આપણી લાગણી ભળે છે ને, જ્યાં આપણા ભાવ ભળે છે ને, જ્યાં આપણા રાગ અથવા દ્વેષ ભળે છે ને, જ્યાં આપણી ઈચ્છા ભળે છે ને, એ કર્મ નિકાચિત થઈ જાય છે. તમે ઘરમાંથી નીકળ્યા ને અચાનક ફટાફટ ચપ્પલ પહેરી લીધા ને તમે અહીંયા સુધી આવ્યા, તો ચપ્પલ પહેરવાની પ્રોસેસ છે, તો તમને પહેરવા માટેનું કાંઈ ગમો અણગમો એટ્રેક્શન બીજું કાંઈ નથી. તમારે રૂટીન પ્રમાણે પહેરીને તમે આવી ગયા. તો ભગવાન કે તમે માત્ર એક્શનનું કર્મ કરી રહ્યા છો. પણ ના, મારે આજે આ જ પહેરીને જવા છે, તો એમાં શું ભળી ગયું તમારું? જેમાં આપણી માત્ર એક્શન હોય છે એ કર્મ નિધત હોય છે, એટલે કે હળવા કર્મ હોય છે. નાનકડી સાધના કરો અને ક્ષય થઈ જાય. સંવેગ, નિર્વેદ, ધર્મ શ્રદ્ધા, પછી ગુરુ સામે શુશ્રુષા, આલોચના, નિંદા અને ગરહા. 3 શબ્દો છે. આલોચના, નિંદા અને ગરહા. સંસારમાં રહેતી વ્યક્તિ સંસારમાં કાંઈ જ ન કરે, ઇમ્પોસિબલ. કંઈક ને કંઈક તે કરવાના જ છે. અને જે કરશે એ કર્મ ગણાશે, અને કર્મ ગણાશે તો કર્મો અવશ્ય બંધાશે. કર્મ બંધાશે તો એને અવશ્ય ભોગવવાનો વારો પણ આવશે, એટલે આવશે. પણ ભગવાન કહે છે કે હા, 3 પ્રોસેસ એવી છે જે બંધાયેલા કર્મને ભોગવતા પહેલાં ભોગવી નાખે. જો તમને એક નવું સિક્રેટ આપું છું. 3 પ્રોસેસ એવી છે. 3 પ્રોસેસ એવી છે: આલોચના,
નિંદા અને ગરહા. તમારે કોઈ સંસાર છોડવો ન પડે અને છતાંય તમને એકેય પાપ ન લાગે ને એવો મસ્ત રસ્તો છે. આલોચના, તું પાપનું અવલોકન કર. નિંદા, તને તારું પાપ છે એવું તને અંદરમાંથી ફીલ થાય ને એવું કર કે હા, હું હિંસા કરું છું, ખોટી જ છે. હું જૂઠું બોલું છું, ખોટું જ છે. હું ચોરી મેં કરી કે ખોટું જ છે. મેં આની સાથે મીઠી મીઠી વાત કરીને મારું કામ કઢાવી લીધું, વાત તો ખોટી જ છે. ભગવાન કહે છે નિંદા, સ્વનિંદા. સ્વનિંદા એટલે પોતાના પાપ પ્રત્યેનો અણગમો. કેટલાકને પોતાના પાપનો ગમો હોય છે અને કેટલાકને પોતાના પાપનો અણગમો હોય છે. કરવું પડે, સંસારમાં છે શાક સુધારવું પડે, કરવું પડે, સંસારમાં છે કપડાં ધોવા પડે, સંસારમાં છે નાહવું પડે, સંસારમાં છે બીજા કામ કરવા પડે, હિંસા કરવી પડે, કદાચ એને કંઈ જૂઠું બોલવું પડતું હોય, પરંતુ જો તેને અંદરમાંથી એલર્ટનેસ હોય, એની જો જાગૃતિ હોય, મેં આવું કેમ કર્યું, મારાથી આવું કેમ થાય છે, મને એવો ક્યારે અવસર આવે કે હું આમાંથી મુક્ત થઈ શકું, પ્રભુ મને એવો ચાન્સ મળે મારામાંથી મુક્ત થવું છે, આ હું ખોટું કરું છું, હું આ ખોટું કરું છું, હું આ ખોટું કરું છું. આટલું જ વાક્ય ભગવાન કહે છે કે તેના કર્મો જે નિદ્દત અને નિકાચિત બે હોય એમાંથી નિદ્દત જરી નિકાચિત કર્મોમાંથી નિકાચિત અવસ્થા ઝીરો થઈ જાય. આલોચના, નિંદા અને ગરહા વ્યક્તિના કર્મોને નિદ્દત જ બંધાવા દે, નિકાચિત થવા જ ન દે. બહુ જબરદસ્ત સિક્રેટ છે. એટલે કે એક નાનકડો ઉપવાસ કર્યો, માનો કે એક જ આંબિલ કરી હોય અને નિદ્દત કર્મો અનંત ક્ષય થઈ જાય. કેટલા અનંત નિદ્દત કર્મો ક્ષય થઈ જાય એવી પ્રોસેસ એક નાનકડી સાધનામાં હોય. પરંતુ કર્મ જ્યારે બંધાણા હોય ત્યારે નિદ્દત હોય કે નિકાચિત હોય એ કોના ઉપર આધાર રાખે છે? કર્મોને બાંધતી વખતે નિદ્દત બાંધવા કે નિકાચિત બાંધવા એ તમારી પર છે. ભગવાન કે આલોચના, નિંદા અને ગરહા, પાપ વખતે જ આલોચના, પાપ વખતે જ નિંદા અને પાપ વખતે જ ગરહા. જો આ ભાવના અંદરમાંથી સાવધાનીની હોય, જો આ એલર્ટનેસ હોય, ભગવાન કે એક તરફ પાપની એક્શન હોય અને બીજી તરફ પાપને નિદ્દત કરવાની પ્રોસેસ ચાલતી હોય. એક તરફ પાપ તો બંધાતું હોય પણ સાથે સાથે પાપ હળવું થઈ જતું હોય. એટલે એકાદી આંબિલ કરો, એકાદો ઉપવાસ કરો, એકાદી માળા થાય, એકાદા જાપ થાય, એકાદું કંઈક બીજું થાય અને નિદ્દત કર્મો ભોગવ્યા વગર જ શું થઈ જાય? જે કર્મો ભોગવવા જ પડે એ છે નિકાચિત, અને જેને ભોગવવા જરૂરી નથી, ભોગવ્યા વગર જ ખપી શકે એ છે નિદ્દત. એટલે કે તમે સંસારના બધા કામ પણ કરો અને તમારે કંઈ ભોગવવું પણ ન પડે, અને વગર ભોગવીએ પણ તમારા અંદરમાં સતત હોય કે ભગવાન સંસારમાં છું, મારી આજીવિકા માટે મારે કરવું પડે છે. ક્યારે એવો અવસર આવે હું નિર્દોષ આજીવિકામાં જીવન જીવીશ. સમજાય છે? એક જ વાક્ય, ક્યારે એવો અપૂર્વ અવસર આવે હું નિર્દોષ આજીવિકામાં જીવન જીવીશ. ભગવાન કહે છે જેટલા કર્મો બાંધતા હોય ને બધા જ કર્મો નિદ્દતમાં જાય કે નિકાચિતમાં જાય? નિદ્દતમાં જાય. અને નિદ્દતમાં બાંધેલા કર્મો એકાદો ઉપવાસ કે એકાદી આંબિલ કે એકાદું નાનકડું કંઈક સાધના કરી કે એક સમય કરી, એટલે ભગવાન કહે છે કે ભવ કોડી સંચિયમ કમ્મમ તવસા નિજરી જઈ. એક નાનકડી તપસ્યાથી 1 કરોડ ભવના કર્મો, ભગવાને બતાડેલી નાનામાં નાની સાધના, તમે એની ક્યારેય નાની નહીં માનતા, તમે એની ક્યારે નમાલી નહીં માનતા, તમે એની ક્યારે નકામી નહીં માનતા. નાનકડી સાધના પણ, એકાદી આંબિલ પણ ભવ કરોડના કર્મોને ખપાવવા માટે જબરજસ્ત તાકાતવાળી હોય છે. પણ ક્યારે કે જો તમે આલોચના, નિંદા અને ગરહા
પોતાના દોષ વારંવાર દેખાય કરે કે હું ખોટું તો બોલી ગયો તો, મને ખ્યાલ છે મારાથી ખોટું બોલાઈ ગયું છે, મારા ઈગોને કારણે ખોટું બોલી ગયો છું, મારે એની સામે જરાક શોક કરવો તો એટલે મારાથી ખોટું બોલાઈ ગયું છે. મિચ્છામિ દુક્કડમ. તમે ક્યાંક ગયા, કાર ચલાવીને ઊભા રહ્યા, તમે તરત મનમાં બોલી ગયા કે કાર નીચે જેટલા જીવોની હિંસા થઈ હોય, ભગવાન મારામાં છૂટવાનું છે ક્યારેક ને ક્યારેક. મિચ્છામિ દુક્કડમ. આ મારી ભૂલ થઈ ગઈ છે, આ મારી ભૂલ છે, આ મારી ભૂલ છે. જેને ભૂલનું ભાન હોય તેના કર્મો નિર્ધત હોય છે, અને જેને ભૂલનો ભાવ હોય તેના કર્મ નિકાચિત હોય છે. જેને ભૂલ કરવાનો ભાવ હોય એના કર્મ નિકાચિત હોય છે, અને જેને ભૂલનું ભાન હોય એના કર્મ નિર્ધત હોય છે. જે કર્મ ભોગવવા જ ન પડે એવા સારા, કે જે કર્મ ભોગવવા જ પડે એવા સારા. કેમ? તો કે હસતા બાંધેલા જ્યારે ભોગવવાનો વારો આવે ત્યારે તો શું થાય છે? બરાબર છે, રોવું જ પડે છે. ભગવાન કહે છે જો તમે હસતા ન બાંધો તો તમારે રોતા ન ભોગવવા પડે. જો તમે હસતા ન બાંધો તો તમારે રોતા ન ભોગવવા પડે. તમને જેવી તમારી ભૂલનું ભાન થાય ને, અને તમારા અંદરમાંથી શબ્દ નીકળી ગયો કે મારી ભૂલ થઈ ગઈ, ત્યાં બેઠા બેઠા પેન્ટ શર્ટ બટન સાથેનું આ શર્ટ અને ત્યાં ને ત્યાં કેવળન થઈ શકે. શેના દ્વારા? પછેડીવાળા ન થાય ને બટનવાળાને થઈ જાય. બોલો શેનાથી થઈ જાય? તો કે એક વાક્ય, શેનું વાક્ય આવે? મારી ભૂલ થઈ ગઈ. પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં, બોલો, જે સમોસાની બહાર ઊભા હતા, કાનમાં શબ્દો પડ્યા કે આ અહીંયા ઊભો છે અને ત્યાં એના દીકરાનું રાજ હડપી જવાના છે, આમ છે તેમ છે. લોકોનું તો લોકો જ હોય છે, લોકોને કાંઈ પણ બોલવું હોય તો બોલી શકે છે. અને કેટલાય વાક્ય બોલીને જ્યાં નીકળી ગયા, રાજા મનોમન વિચાર પડે કે હું રાજમાં જઈશ, હું આમ કરીશ, એમ કરી, અને એટલા ત્યાં લઈને જઈને ભૂલી ગયા કે હું શું છું. પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાનમાં પણ જો કોઈ અજાણ્યા ગામના અજાણ્યા રાજકુમારની વાત આવી હોત તો પ્રસન્નચંદ્ર રાજા તરીકે ઊભા હોત. કેમ? તો કે મને ક્યાં કંઈ લાગે વળગે છે, કોઈ હશે, કોઈનું થતું હશે, પણ અહીંયા વાત છે, આ અહીંયા ઊભો છે અને એના દીકરાનું રાજ તો આ રાજા હડપી જવાના છે. અરે મારા દીકરાને મારશે, મારા દીકરાનું રાજ હડપી જશે, મારે ત્યાં આમ થશે. મમત્વ, ભગવાન કહે છે જ્યાં મમત્વ હોય છે ને ત્યાં સમત્વ જાય છે, અને જ્યાં સમત્વ જન્મે છે ને ત્યાં મમત્વ ત્યાં યુદ્ધના મેદાનમાં પહોંચી જાય છે અને મનોમન લડવાનું શરૂ કરી દે છે. એ જ સમયે મહારાજ સૈનિક પણ ત્યાંથી નીકળે છે. મુનિ અવસ્થા મૌન અને ધ્યાનને જોઈને એને વંદન કરવાનું મન થાય છે. સમોસનો મહાવીરને પૂછે છે, ભગવાન પ્રસન્નચંદ્ર કેટલી મસ્ત ધ્યાન સાધનામાં છે, અત્યારે મૃત્યુ થાય તો ભગવાન ક્યાં પહોંચી જાય? ભગવાન કે 7મી નરકમાં જાય. અરે સાધુ અને 7મી નરકમાં? ભગવાને તો ધ્યાન સાધના ઉભો છે. ભગવાને કીધું દેહ ધ્યાનમાં ઊભું છે, પણ મનનું ધ્યાન ક્યાંક બીજે ચાલી રહ્યું છે. દેહ ક્યાંક છે અને મન ક્યાંક છે, જીવન ક્યાંક છે અને જીવ ક્યાંક છે. થોડીક વાર ફરી પછી ક્ષણિક પ્રશ્ન પૂછો, ભગવાન પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ શું 7મી નરકમાં જશે? અત્યારે મૃત્યુ પામે તો 7મી? તો કે ના, જો અત્યારે મૃત્યુ પામે ને તે પેલા દેવલોકમાં જઈ શકે એમ છે. કેમ? તો કે ત્યાં સુધીમાં શું થઈ ગયું? અચાનક યુદ્ધના મેદાનમાં લડી રહ્યો તો મનથી જ, અને એનો હાથ પોતાના માથા સુધી પહોંચી ગયો, પણ માથા ઉપર શું હતું? માથા ઉપર તો મુંડન હતું. એ તમારો મુગટ ક્યાં છે? અને જ્યાં મારો મુગટ ક્યાં છે વિચાર આવ્યો, ત્યાં જ એને ભાન થઈ ગયું કે હું તો શું છું? હું તો પંચ મહાવ્રતધારી, સંસારનો ત્યાગ કરીને પરમાત્મા મહાવીરના ચરણ શરણમાં આવેલો હું તો સંત છું. અને મેં મનથી આવા વિચાર કર્યા, મેં મનમાં યુદ્ધ કર્યું, મેં મારા એ સંસારી દીકરા માટે મમત્વનો ભાવ કર્યો, મેં એની માટે, એને બચાવવા માટે આવા પ્રકારની લાગણીનું પ્રયોજન કર્યું. જ્યાં એના અંદરમાં મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું તો સંત છું, મારાથી આવો વિચાર કેમ થઈ શકે? મારી ભૂલ થઈ ગઈ. ખમે અવરા હમે,
ખમે હ અવરા હમે, અવરા એટલે અપરાધ, ખમે એટલે ક્ષમા કરો, મારા અપરાધને ક્ષમા કરો. મારાથી બહુ મોટી ભૂલ ગઈ. હું સંત થઈને કોઈને મારી નાખવાનો વિચાર કરવા લાગ્યો, હું સંત થઈને કોઈને કાપવાનો વિચાર કરવા લાગ્યો, હું સંત થઈને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા લાગ્યો. મારી, બોલો, મારી, બહુ અઘરું વાક્ય છે, મારી ભૂલ થઈ ગઈ. શું થવા લાગ્યું? થોડીક વાર પહેલાં એણે કર્મ બાંધ્યા હતા. યુદ્ધના મેદાનને કારણે એ મનથી જ કર્મ અને મનથી જ યુદ્ધ, મનથી જ મૃત્યુ અને મનથી જ બીજાની કતલ. અને હમણાં મનથી શું થવા લાગ્યું? પાછું ભૂલ થઈ ગઈ, પશ્ચાતાપ, આત્મનિંદાની શરૂઆત થઈ ગઈ. પોતાના આત્મા ઉપર કે ભગવાન હું સાધુ બની ગયો છતાં પણ હું ભૂલી ગયો કે મારાથી આમ ન થઈ શકે. ખમે હ અવરાહમે, મારી ભૂલની ક્ષમા આપો, મારા ભૂલની ક્ષમા આપો. એ ત્યાં ત્યાં ઉભા ઉભા એકદમ પશ્ચાતાપ, આંખ ભીંજાઈ ગઈ, હૃદય ભીંજાઈ ગયું, આત્મા ભીંજાઈ ગયો, પશ્ચાતાપના પાણી વહેવા લાગ્યા. શ્રેણી કે ફરી પાછું પીછું ભગવાન આ અવાજ શેનો આવે છે? આ જયઘોષ શેનો ચાલી રહ્યો છે? શ્રેણીક મહારાજ મહાવીરને પ્રશ્ન પૂછે, જયઘોષ શેનો ચાલી રહ્યો છે? પાછો જવાબ શું આવ્યો? પ્રસન્નચંદ્ર તો કેવળ જ્ઞાની બની ગયા છે, પ્રસન્નચંદ્ર ભગવાન બની ગયા છે, પ્રસન્નચંદ્ર મોક્ષગામી બની રહ્યા છે, પ્રસન્નચંદ્રનો આત્મા શુદ્ધ બુદ્ધ બની રહ્યો છે. શું થઈ ગયું? હજી તો ઘડી પહેલા પૂછ્યું તો કે 7મી નરક, થોડી વાર પહેલા પૂછ્યું તો કે પહેલું દેવલોક, અને થોડી વાર પછી પૂછ્યું તો કે તો નિશ્ચિંતપણે મોક્ષમાં જવાના છે, નિશ્ચિંતપણે મોક્ષમાં જવાના છે. કેમ? શેના કારણે? મારી ભૂલ થઈ ગઈ. શું કર્યું? મારી ભૂલ થઈ ગઈ. એક વાક્ય શું કરી નાખ્યું? એના કર્મો, એના ભાવ કર્મો, એના દ્રવ્ય કર્મો, એના આત્મા પર લાગેલા જેટલા પણ કર્મો. કેમ? ભગવાન કે છે પશ્ચાતાપ એક આગ છે જેમાં અનંત કાળના કર્મો, એટલે કે અનંત કર્મો, કર્મો તો અસંખ્ય કાળના છે પણ એ અનંત કર્મો બળીને ભસ્મ થઈ શકે છે. પશ્ચાતાપની આગમાં આટલી ક્ષમતા હોય છે, આત્મનિંદાની આગમાં આટલી ક્ષમતા હોય છે. ભલે તમે સંસારમાં હો, ભલે તમારે ત્યાં મહેમાન આવે ને તમે જમાડવા પડે, પણ અંદરમાંથી ભગવાન સંસારમાં છું વ્યવહાર કરવો પડે છે, એટલે કરું છું. તમે માનો કે શાક સુધારીએ છો, ભગવાન સંસારની ફરજ છે એટલું શાક સુધારીએ છું. ભલે કદાચ તમારે બહારમાં કોઈ બિઝનેસના લેવલે કંઈ કરવું પડતું હોય, ભગવાન મારો બિઝનેસ છે એટલા કરવું પડે. મને ખબર છે કે અમારી ભૂલ છે, ક્યારે એવો અપૂર્વ અવસર આવે હું મારી ભૂલને ભૂસી શકું. ભગવાન આ મારી ભૂલ થઈ ગઈ છે, બસ. ભલે તમે પાપની વચ્ચે જ હો, ભલે રોજનું કામ હોય, રોજના પહેરાતા કપડાં રોજ મેલા થાય, પણ રોજ મેલા થયેલા કપડાં રોજ ધોવાતા હોય તો એ ક્યારેય કધોણિયા ન થાય. એમ ભગવાન કહે છે કે રોજનું પાપ, રોજનો પસ્તાવો, રોજની અંદરની આત્મનિંદા, રોજનો અંદરમાંથી ભાવ, રોજના કર્મો ખપતા હોય, છેલ્લે મૃત્યુની ક્ષણ આવે તો જીવ ભારે કર્મી થઈને જાય કે હળવું કર્મી થઈ જાય? શું થઈ જાય? આખો ભવ સંસારમાં રહેવા છતાં પણ હળવું કર્મી થઈને જાય કે ભારે કર્મી થઈ જાય? હળવું કર્મી. કેમ? મહાવીર કહે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ દાન. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવોનું પરિવર્તન, આત્મનિંદા, આત્મગર્હા. એટલે ભગવાન જ્યારે મુગટ છોડવાનું કહે છે એમાં પણ સિક્રેટ છે. ભગવાન જ્યારે મલ્ટી કલર કપડાં છોડવાનું કહે છે એમાં પણ સિક્રેટ છે. ભગવાન જ્યારે મુપતિ રજોણ ધારણ કરવાનું કહે છે એમાં પણ સિક્રેટ છે. ભગવાન કહે છે ઉપકરણ તારા અંતઃકરણને શુદ્ધ કરવાનું કારણ છે. મુંડન એ પણ એક જાતનું ઉપકરણ છે. મુંડન એ પણ ભગવાન કે જે ઉપકરણ છે. જે સાધન, જૈન દર્શનના 2 શબ્દો છે. મોક્ષમાં સહાયક હોય એને ઉપકરણ કહેવાય છે, અને સંસારમાં સહાયક બને તેને અધિકરણ કહેવાય છે. અધિકરણને ઉપકરણ બનાવે તેને જૈન કહેવાય છે. બસ આપણે પણ આ જ ભાવોથી આત્મશુદ્ધિ કરીએ, એ જ મંગલ કામના.